ભરૂચ જિલ્લાના જંબુસરમાં ધૂળેટી પર્વની ઉજવણી એક અનોખી પરંપરા સાથે કરવામાં આવે છે। પાંજરાપોર પટેલ ખડકીમાં હોડિકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમાની સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે। આ પરંપરા પેઢી દર પેઢી ચાલી આવે છે। હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે। ફળિયાના યુવાનો તેને ધાણી ચણાનો ભોગ ધરાવે છે। ધૂળેટીના દિવસે સવારે લોકો એકત્ર થાય છે અને ઇલ્લાજીની પ્રતિમાને નનામીમાં સુવડાવી ફૂલહાર ચડાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાન યાત્રા કાઢે છે। લોકવાયકા અનુસાર ઇલ્લાજી હોલિકાનો પ્રેમી હતો। હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થઈ। બીજા દિવસે લગ્ન માટે હિરણ્યકશ્યપને ત્યાં ગયેલા ઇલ્લાજીએ હોલિકાની રાખ જોઈ તે ખૂબ દુઃખી થઈ ગયો અને ભાવ વિભોર બની રાખમાં આળોટ્યો। આ આળોટવાની અલગ અલગ રંગો ઉત્પન્ન થયા। જંબુસરના લોકો વર્ષો જૂની આ પરંપરાને આજે પણ ઉજવી રહ્યા છે। હોડિકા અને ઇલ્લાજીનું લગ્ન હોય છે, પરંતુ જ્યારે હોડિકાનું દહન થઈ ગયું હોય છે અને ઇલ્લાજી એમની પ્રેમ કરતા હોય છે અને એના લગ્ન કરવા માટે જ્યારે બીજા દિવસે ત્યાં જાય છે હિરણ્યકશ્યપ ત્યાં, ત્યારે જોવે છે કે હોડિકાનું દહન થઈ ગયું હોય છે અને તે રાખ હોય છે, પરંતુ એ રાખની અંદર ઇલ્લાજી આવટે છે, એની અંદર થી વિવિધ તરંગો અને રંગો ઉત્પન્ન થાય છે। એનો જ ઉજવણ આપણે ધૂળેટીના પાવન પર્વ તરીકે ઉજવણી કરીએ છીએ અને આ જંબુસરની આ પાવન ભૂમિ અને આ પાંજરાપોળની પવિત્ર ભૂમિ ઉપર વર્ષોથી ચાલતી અવિરત પરંપરા। અમારા પિતાશ્રી પણ આ કાર્યક્રમ યોજતા હતા, અમારા દાદાશ્રી પણ કરતા। તો આ એક અનોખો રંગ ધૂળેટીમાં જોવા મળે। હોડિકાના પ્રેમીની સ્મશાન યાત્રા નીકળે અને તેમાં લોકો પણ ખૂબ ઉત્સાહથી જોડાય।